વચનામૃત પત્રાંક ક્રમાંક 2 પુષ્પમાળા વાક્ય 57 પૂરા થયા. વાક્ય 58 પુષ્પમાળા વાક્ય 58 તેમાં કૃપાલદેવ કહે છે, આહાર ક્રિયામાં હવે તે પ્રવેશ કર્યો. મિતાહારી અકબર સર્વોત્તમ બાદશાહ ગણાયો. આહાર ક્રિયામાં હવે તે પ્રવેશ કર્યો. મિતાહારી અકબર સર્વોત્તમ બાદશાહ ગણાયો. આટલા સુધી જે વાક્યો કૃપાલદેવે કહ્યા 57 એ બપોરની પહેલાની જે ક્રિયાઓ કરવાની તે કહી. હવે બપોરનો સમય થયો, આહારનો સમય થયો, એટલે કે હવે આહાર ક્રિયામાં તે પ્રવેશ કર્યો. એટલે મિતાહારી અકબર તે સર્વોત્તમ બાદશાહ ગણાયો. મિતાહારી એટલે માપસર પરિમિત આહાર, અલ્પ આહાર જે લે એવો જે બાદશાહ અકબર તે સર્વોત્તમ બાદશાહ ગણાયો. એટલે જે ઓછું ખાય તેને અજીર્ણ ન થાય, તેને માંદો ન પડે, રોગ ઓછા આવે. એટલે વેદોએ પણ એમ કહ્યું કે પેટ ન ભરીએ ચારે ખૂણ, બેઉ ટાઈમ જંગલમાં જાય તેનો પૈસો વૈદ ન ખાય. એટલે પેટના 4 ભાગ પાડવા, એક ભાગ ભોજન માટે, એક આહાર માટે, એક પાણી માટે, એક હવા માટે. 2 ભાગ ભોજન, એક ભાગ પાણી અને એક ભાગ હવા માટે. એટલે ચોથો ભાગ ઊણો રાખવો જોઈએ કે જેથી એક ખોરાક ખાધેલું પચી શકે. એક ભાગ ખાલી રાખવો જોઈએ હવા માટે, એટલે ઓક્સિજનની આવજાવ કરે એથી પણ ખાધેલું પચે છે. એટલે કૃપાલદેવ આપણને આ વાક્ય શા માટે મિતાહારી અકબરનું દ્રષ્ટાંત આપીને કહે કે તમે પણ ઉણોદરી કરજો, ઓછું ખાજો. ઓછું ખાયેલા મરતા નથી. એટલે કે ઘણા ઓછા કેસીસ એવા લાગશે કે જે ઓછા ખાઈને મરી ગયા એવો ભાગ્યે જ સંભળાય, પણ વધારે ખાવાથી તો ઘણા મરી જાય છે. એટલે અલ્પાહાર કરે, મિતાહાર માપસર, તો એને રોગ આવવાની સંભાવના ઘણી ઓછી રહે છે. એટલે અહીંયા વિવેચનનો બ્રહ્મચારી કહે છે, જમવા પહેલાની બધી વાત કહી, હવે જમવાનો વખત આવ્યો, હવે બપોરે શું કરવું તે કૃપાલદેવ કહે છે. તેમાં પહેલી આહારની વાત આવી. મિતાહાર એ સુખાકારીનું કારણ છે. મિતાહાર એ સુખાકારીનું કારણ છે. જીભનું કામ આ હિતકારી છે કે અહિતકારી છે તે તપાસવાનું છે. તેના બદલે જીભને પ્રિય લાગે એવું હોય ત્યાં લલચાય છે અને વધારે ખાઈ જાય છે. જીભનું કામ શું કે ભાઈ આ તીખું છે, મીઠું છે, ખારું છે કે ખાટું છે. એટલે તમારી પ્રકૃતિ કેવી છે, વાતની છે, પિત્તની છે કે કફની છે, એ જીભ દ્વારા જાણી શકાય. મરચાં હોય તો તીખા લાગે, એટલે કે ભાઈ એસિડિટી જેને છે એને મરચાં ન ખાવા જોઈએ, એ જીભનું કામ થયું. કે ગળી વસ્તુ એ જીભ જણાવે કે આ ગળી વસ્તુ છે, તો કે ભાઈ જેને કફ બહુ થઈ ગયો તેને ગળ્યું બહુ નહીં ખાવું. એના બદલે કે છે આ જીભનું કામ તો માત્ર આ શરીરને હિતકારી છે કે નહીં આહાર, એને બદલે આ જીભ સ્વાદવશ થઈ અને જે પોતાને પ્રિય લાગે એવું ભોજન, ભલે પ્રકૃતિને અનુકૂળ હોય કે ન હોય, વિશેષ ખાવામાં લલચાઈ જાય છે અને વધારે ખાઈ જાય છે. હલકો તુચ્છ આહાર હોય, ઓછો પૌષ્ટિક હોય, તે પણ વધારે ખાય તો પણ નુકસાનકારી છે. કે ભાઈ હવે આ તો સાદું ભોજન એટલે ગમે એટલું ખાઈએ ચાલે, એ પણ ઠીક નહીં. તે તુચ્છ પૌષ્ટિક આહાર હોય, હલકો હોય, તો પણ વધારે ખાય તો નુકસાનકારી છે. અને ભારે ખોરાક હોય પણ થોડો ખાધો હોય
તો નડવાનો સંભવ ઓછો નથી. પ્રસાદની જેમ થોડુંક લે તો એ નડવાનો સંભવ નથી. મુનિને તો આહાર માટે સામાન્ય નિયમ એવો છે કે 32 કોળિયા લેવા, અને સ્ત્રીઓને માટે 28 કોળિયા કહ્યા છે. એ બધા નિયમો કરવાનું કારણ શું? તો કે જેથી રોજનો આહાર સચવાય અને રોગ વગેરે થવાનું ઓછું કારણ થાય. જેવું ખોરાકનું છે તેવું જ પેય પદાર્થનું પણ છે. પીણા પણ ખૂબ વધારે પીએ તો એ પણ નુકસાન કરે. દરેક વસ્તુ માપમાં જોઈએ છે. અતિ સર્વત્ર વર્જેત, અતિ તો સર્વમાં ત્યાગવું. એટલા માટે અકબર બિલકુલ અલ્પ આહાર કરે, તેથી એ જગતમાં કે છે મિતાહારી અકબર સર્વોત્તમ બાદશાહ ગણાયો, કે બહુ જ ઓછું ખાય. ઓછું ખાવાવાળાને એની પાચન શક્તિ હંમેશા તાજી રહે છે. આહાર ક્રિયામાં હવે તે પ્રવેશ કર્યો. મિતાહારી અકબર સર્વોત્તમ બાદશાહ ગણાયો. પછી બીજું વાક્ય છે 59મું.